આધ્યાત્મિક માર્ગમાં સત્પુરુષનું શું સ્થાન છે એના પર ગઈકાલે આપણે વાત સાંભળેલી. આજનો વિષય છે પ્રસંગ મનન. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર આપણે બધા આવેલા છીએ. તો એમના જે બધા પ્રસંગો છે, તો પ્રસંગોનું મનન આપણે કેવી રીતે કરવું જોઈએ? પ્રસંગ એટલે શું અને મનન એટલે શું? એ વાત શરૂઆતમાં આપણે જો જાણી હોય તો આપણને ખબર પડે કે પ્રસંગ મનન કેવી રીતે કરવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ આપણને જે કંઈ આપે છે ને બધા પ્રસંગો જ છે. દર્શન છે, વાતો છે, આપણને લાભ આપે છે, બધા જ પ્રસંગો કહેવાય. શ્રીજી મહારાજથી લઈને અત્યારે ગુણાતીત પરંપરાના જીવન, કાર્ય, સંદેશ, આ બધા પ્રસંગો કહેવાય. મનનનો અર્થ શું થાય? મનનનો અર્થ એ થાય છે કે શ્રીજી મહારાજે વચનામૃતમાં એનો અર્થ સમજાવેલો છે. સારંગપુર પ્રકરણનું 3જું વચનામૃત છે. એ વચનામૃતનું શીર્ષક છે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. એમાં જે મનનની વાત કરે છે ને, એનો અર્થ કેવો કરેલો છે કે આ સભાની અંદર તો ઘણી બધી વાતો થાય, પણ બધી વાતો આપણા અંગની વાતો ના હોય. દાખલા તરીકે અહીંયા એવું કહેવામાં આવે કે આપણે સિગરેટ ના પીવી, પણ તમારામાંથી કોઈ સિગરેટ પીતા જ ના હોય તો એના માટે તો એ શબ્દો કામના છે નહીં. પણ એ કથા વાર્તામાંથી જે શબ્દો આપણને કામના હોય એ આપણે ધ્યાનથી સાંભળીએ અને એ પછી આપણે નક્કી કરીએ કે આટલા શબ્દો કામના છે, આટલા શબ્દો મારા માટે નથી. એ જે આપણે પ્રક્રિયા કરીએ છીએ એનું નામ કહેવાય મનન. પછી જે નક્કી કર્યું હોય એને રોજ આપણે સંભાળવાનો અભ્યાસ રાખીએ એનું નામ કહેવાય નિધિધ્યાસન. અને આપણને ઇદમ સાંભળે પ્રયત્ન કર્યા સિવાય એને સાક્ષાત્કાર કહેવાય. અત્યારે આપણે જે પ્રસંગ મનનની વાત કરીએ છીએ ને, જે સંપ્રદાયની અંદર પરંપરામાં આપણને જે અર્થ પ્રાપ્ત થયો છે એ અર્થમાં નથી લેતા. કારણ કે પ્રસંગનો અર્થ પણ સામાન્યપણે આપણને એવું સમજાવવામાં આવે છે જે સાચો અર્થ છે. સંગ એટલે શું ને પ્રસંગ એટલે શું? મન, કર્મ ને વચન એ મોટા પુરુષની સાથે આપણે એકમેકથી જ એનું નામ કહેવાય પ્રસંગ. અત્યારે આપણે એ અર્થ નથી લેતા આ વિષય પૂરતો. આ વિષયની અંદર આપણે એવું સમજવા માગીએ છીએ પ્રસંગ જે કંઈ આપણને મોટા પુરુષના જીવનમાંથી દેખાય છે એ બધો પ્રસંગ જ કહેવાય. અને એનું મનન કે તેનો મહિમા કેવી રીતે સમજવો ઊંડાણપૂર્વક, એની કેટલીક વાતો છે એ આપણે અત્યારે સાંભળીશું. ઘણા બધા વર્ષો પહેલાં અમદાવાદની અંદર ફૂલદોલનો ઉત્સવ હતો. સામાન્યપણે પ્રમુખ સ્વામી મહારાજ ફૂલદોલનો ઉત્સવ કરવા માટે સારંગપુર પધારે, પણ લગભગ 3 ફૂલદોલના ઉત્સવ બાપાએ અમદાવાદમાં કરેલા છે. એમાં એક ઉત્સવ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધારેલા. અમદાવાદ મંદિર છે અને ઠાકોરજી પશ્ચિમ તરફ ઠાકોરજીનું મુખારવિંદ છે અને એની ડાબી બાજુ ત્યાં આગળ એક નાની જમીન લોન છે, ઉપર પતરાના ત્યાં શેડ હતો અને એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ ઉત્સવ કરેલો. એટલે બહુ જગ્યા ઓછી હતી, 3,000 કે 5,000 માણસો તે વખતે ભેગા થયા હશે, કારણ કે જગ્યા જ ઓછી હતી. હવે એમાં એક બહારના વ્યક્તિ કેસી પટેલ કરીને આવેલા હતા. કેસી પટેલ તે વખતે આખા ગુજરાતની અંદર સૌથી વધારે ટેક્સ ભરનારા વ્યક્તિ, એ અને એના દીકરા. અને કેસી પટેલ, ચંદુભાઈ પટેલ
ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી, જેના પ્રસંગ કદાચ તમે સાંભળ્યા હશે કે જે વખતે ગોંડલમાં મંદિર થતું હતું તે વખતે ગોંડલના રાજા હતા ભગવતસિંહ બાપુ. એ ભગવતસિંહ બાપુના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હેડ હતા ચંદુભાઈ. એટલે ચંદુભાઈ વિદ્યાધિકારી, વિદ્યાના અધિકારી, અને એ યોગીજી મહારાજના અને શાસ્ત્રીજી મહારાજના સંપર્કમાં પોતે આવેલા હતા. અને કદાચ તમે એ પણ વાત સાંભળી હશે, એક વખત બુચાસડની અંદર ચંદુભાઈ ઉત્સવમાં આવેલા. યોગીજી મહારાજને નિર્ગુણ સ્વામી એમને આમંત્રણ આપેલું કે તમે ત્યાં આગળ પધારજો. સવારના 4 વાગે એમને શૌચ વિધિની ઈચ્છા થઈ કે મારે શૌચ કરવા માટે જવું છે. ત્યાં આગળ તે વખતે ઇલેક્ટ્રિસિટી નહીં અને પોતે આગા પાછા થતા હતા. યોગીજી મહારાજ ત્યાં આગળ આવ્યા અને ચંદુભાઈ કાંઈ પણ કહે પહેલાં યોગીજી મહારાજ એક લોટાની અંદર પાણી છે, પાણી ભરી આવ્યા. અને ચંદુભાઈને એમને વાત કરી કે તમે મારી સાથે ચાલો. જ્યાં આગળ શૌચાલય હતું ત્યાં આગળ યોગીજી મહારાજ એમને લઈ ગયા. યોગીજી મહારાજે જાતે લોટો મૂક્યો. ચંદુભાઈને વાત કરી કે તમે સાહેબ અહીંયા આગળ શૌચ વિધિ પતાવી દો. એ બહાર આવ્યા. યોગીજી મહારાજે જાતે એમને હાથ ધોવડાવ્યા. આ પ્રસંગ કોઈ દિવસ ચંદુભાઈ એ ભૂલી શક્યા નહીં કે યોગીજી મહારાજ ગોંડલ મંદિરના મહંત કહેવાય, અને મહંત હોવા છતાં પણ યોગીજી મહારાજે આવી એક હલકી મારી સેવા કરી આવા ટાઈમે. અને યોગીજી મહારાજને તે વખતે ખબર પડી ગઈ કે મારે શૌચવિધિ કરવા માટે જવું છે, કશું પૂછ્યું પણ નથી. એ ચંદુભાઈના દીકરા આ કેસી આત્મ સ્વરૂપ સ્વામી એમને ફોન કર્યો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે, તમે ફૂલદોલના ઉત્સવમાં પધારો, ફૂલદોલના ઉત્સવમાં આવો. અને એ ત્યાં આગળ આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ બંને ખભા ઉપર એ જોડી ભેરવેલી હતી અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એ આલેખ પ્રમુખ સ્વામી તે વખતે ત્યાં આગળ લગાવી. અને પછી તો ઉત્સવ પૂરો થઈ ગયો. ફગવા પણ એમને બાપાએ આપ્યા અને પોતાના ઘરે ગયા. ઘરે જઈને એમને આત્મ સ્વરૂપ સ્વામી પર ફોન કર્યો અને ફોન કરીને એમણે એક વાત કરી. એમણે કહ્યું કે મને આ દ્રશ્ય જોઈને એટલો બધો આનંદ થયો છે કે મારી જિંદગીની અંદર આટલા બધા સુખનો મને અનુભવ થયો નથી. અને એ દ્રશ્ય એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજના બંને ખભા ઉપર જોડી હતી અને એમને જે આમ આલેખ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એ જે બોલ્યા, મને કદાચ 1 લાખ રૂપિયા કોઈ ભેટમાં આપે ને, એ 1 લાખ રૂપિયા કરતાં પણ આ જે આનંદ છે એ વધારે હતો. તો ભગવાનના જે ચરિત્ર છે અથવા તો સંતના ચરિત્ર છે એ સુખદાયક છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી હર્ષદભાઈ દવે, એમને બરડા ઉપર બહુ મોટું ગુમડું થયેલું, એમાં દુખાવો બહુ હતો. તે વખતે રેડિયો ઉપર સવારે 6:45 થી 7 બધા ભજનો આવતા. એટલે રેડિયો એમને ઓન કરેલો હતો અને ભજનો રેડિયો ઉપર એક પછી એક આવતા હતા. એમાં પ્રેમાનંદ સ્વામીનું ભજન રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા, એ આવ્યું ભજન. અને એ ભજન શાસ્ત્રીજી મહારાજની હયાતીમાં એક હરિભક્તે સારંગપુરમાં ભજન ગાયેલું. એ આખું દ્રશ્ય સારંગપુરનું યાદ આવી ગયું અને એમાં પેલા હરિભક્ત ગાતા હતા એ યાદ આવી ગયા. અને સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ છે એ શાસ્ત્રીજી મહારાજની પણ સ્મૃતિ થઈ અને શાસ્ત્રીજી મહારાજમાં જેવી વૃત્તિ લાગી ગઈ તે ગુમડાનું દુઃખ હતું એ દુઃખ બધું મટી ગયું, એ દુઃખ વિસરાઈ ગયું. એટલે ભગવાનને સંતના ચરિત્ર એવા છે કે કષ્ટને હરનારા છે. પછી આજે જ સવારે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી લીલા ચરિત્ર ઉપર વાત કરતા હતા. ગઢડા પ્રથમનું 38મું વચનામૃત, એ વચનામૃત ઉપર ત્યાગવલ્લભ સ્વામી સમજાવતા હતા અને કહેતા હતા કે જો વાસના ટાળવી હોય, આપણે સત્સંગમાં આવ્યા છીએ તો શેના માટે આપણે આવ્યા છીએ? તો ગઈકાલે મેં થોડી વાત કરી હતી કે તમે કોઈ દુકાનની અંદર જાઓ તો દુકાનમાં તમને ખબર છે ફિક્સ આ પ્રોડક્ટ લેવા માટે હું જાઉં છું. એમ BAPS સ્વામિનારાયણ સંસ્થા એ આપણને શું આપે છે? આપણને ભ્રમરૂપ કરે છે, આપણને નિર્વાસનિક કરે છે, આપણું મન સાફ કરે છે, આપણું હૃદય સાફ કરે છે. એ સંસ્થા એટલે પ્રમુખ સ્વામી મહારાજ, એ આપણને આ આપે છે. તો આપણે પણ કંઈક આપવું પડે ને. દુકાનમાં જઈએ
કોઈ બેગ લેવી હોય તો કે $50 બેગ છે, $25 બેગ છે. $25 આપણે આપીએ તો આપણને બેગ મળે. આપણે ગાડી ખરીદવી હોય તો પેલા ઘણી વખત કહે છે ને, જેટલો જોડો મોટો એટલી પાલિશ મોટી. જોડો નાનો હોય તો પાલિશ ઓછી હોય, જોડો મોટો કર્યો તો પાલિશ વધારે જોઈએ. તો આપણે કરવાનું છે શું? આપણા તરફથી થોડો પુરુષાર્થ કરવો જોઈએ. પણ જે સરળ છે, સહેલો છે, તો ગરડા પ્રથમના 38ના વચનામૃતની અંદર શ્રીજી મહારાજ સમજાવે છે, આ મન છે એ જગતની વાસનાએ કરીને વસાણું છે. કોઈક દિવાલ ઉપર બધા પેઇન્ટ લાગેલા હોય અને તમારે નવો પેઇન્ટ કરવો હોય તો એના પર તમે નવો રંગ લગાવો તો જૂનો પેઇન્ટ જતો રહે. એમ આપણા મનમાં અનંત જન્મના અનંત પેઇન્ટ્સના કોટ્સ લાગેલા છે. હવે એના પર નવા કોટ ચડાવવાના છે. તો સરળ ઉપાય કયો? એ કેવી રીતે થઈ શકે? તો એના માટે શ્રીજી મહારાજ આ ગરડા પ્રથમનું 38મું વચનામૃત છે એ વચનામૃતમાં સમજાવે છે કે પોતાનું મન છે એ ભગવાનના ચરિત્રો છે, એ ચરિત્રરૂપ ઝાડાને વિશે મનને ગૂંચવી મેલું. શબ્દો કેવો મૂક્યો છે? ગૂંચવી મેલું. જેમ કરોડિયો હોય એ ઝાડામાં ગૂંચાય, એમ મનને ગૂંચવી મેલું. એક ચરિત્ર યાદ કરું, પછી બીજું, પછી ત્રીજું. શ્રીજી મહારાજ વાત કહે છે કે અમે તમને એવું કહેતા નથી કે તમે ઝાઝા ઉપવાસ કરો. એ તો નિયમ પ્રમાણે જે કરવાના છે એ બધાએ કરવાના છે, પણ અમે તમને આ કરવાનું કહીએ છીએ એ કરો તો એનાથી મન શુદ્ધ થાય છે, મન નિર્વાસનિક બની જાય છે. અને ત્યાં મારા દ્રષ્ટાંત આપે છે, જનક તો રાજા હતા, પણ જનકનું મન તો મોટા યોગી જેવું હતું. એ રાજ કરતા હતા પણ રાજનું કોઈ બંધન નહોતું. આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય એ વ્યવહારની અંદર છે, મન મોટા યોગી જેવું છે, એને કોઈ સ્પર્શ જ નથી. સંસારનો, જગતનો કોઈ સ્પર્શ નથી. મનની અંદર ભગવાન સિવાય કોઈ તત્વ જ નથી. તો આપણને એ સુખ આપવું છે. સંત બડા પરમારથી કહે છે ને, સ્વામી વારે વારે આ સાખી બોલે છે, સંત બડા પરમારથી ઝાકા મોટા મન તુલસી સબકો દે થે રામ સરીકા ધન. ભગવાન રૂપી ધન આપવા માટે આવ્યા છે. તો એ ઉપાય બતાવ્યો. તો જો આજે વાત કરી મહારાજે કે એક ચરિત્ર આપણે યાદ આવ્યું, પછી બીજું, ત્રીજું, એ સરળ ઉપાય છે. તો પ્રસંગ મનનની પહેલી જે રીત છે ને એ આ રીત છે. આજ સવારનો તમે વિચાર કરો, પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા, તો એનું આપણે જો કરવાનું શું છે, ડેઇલી બેઝિસ ઉપર એ વારંવાર આપણે યાદ કરવાનું છે. એ મનમાં જેટલા આપણને યાદ આવે એટલું આપણને રાહતની નિરાત્રે. સ્વામી પધાર્યા, ઠાકોરજીના દર્શન કરે છે, આપણે જોયું બધાએ, મસ્તક નમાવ્યું, દર્શન કરી શાંતિથી એકદમ નિરાંતથી દર્શન કરી. આ બધું જેટલું તમે વિઝ્યુલાઇઝ કરો ને, ઇન્ટેન્ટલી, ઇન્ટેન્સલી, ડીપલી, એકદમ, પછી લફર ફફરની. સ્વામી ગઈકાલે બધી ગમત કરતા હતા, પૂજા કરી, એક્શન કર્યું. રાત્રે તમારામાંથી કેટલા હાજર હતા મને ખબર નથી, પણ જે હાજર હશે રાત્રે સ્વામી આશીર્વાદ આપ્યા. એ જે અલૌકિક સત્સંગ બધો તમે જોયો, એ કેવી રીતે પૂજા કરે છે, શું કરે છે, એનું બધું જ સ્વામીએ ત્યાં આગળ અભિનય કર્યો. આમ ફટફટ પૂજા કરે, વાંચી લીધું, વાંચીને નાખી દીધું, એમની આ કર્યું શાંતિથી. એ દર્શન સ્વામી આગળ આવ્યા, અહીંયા પધાર્યા, કેટલી નિરાશ છે એમને તમે જુઓ. એના મુખારબિંદ ઉપરથી તમે જુઓ, આપણું મન શાંત થઈ જાય. તમે ગમે તેટલી ધમાલ મચાવીને આવ્યા હોય બહારથી, અને તમારા મનમાં ગમે તેટલો ઘોંઘાટ ચાલતો હોય, અને આપણને બતાવ્યું ને ઓલી વેલણથી બધું વગાડ્યું થાળી, અને અંદર નાખતા હતા, મનનો ઘોંઘાટ ને બહારનો ઘોંઘાટ 5 મિનિટ જોયા જ કરો એમની સામે, તમારું મન શાંત થઈ જશે. કારણ કે એ સ્થિર છે, એના મનમાં ઘોંઘાટ નથી. તો એ જે વાત કરી પ્રસંગ મનનની પ્રથમ ને સહેલી રીત, એ આ રીત છે કે જેવા આવ્યા, અહીં આગળ બેઠા, બધાને પગે લાગ્યા, શું કરે છે એ બેસીને સહેજ એડજસ્ટમેન્ટ કરી અને ત્યાં આગળ ઠાકોરજીનો સામે મૂકેલા છે. પહેલાં તો પગે લાગીને દર્શન કરે છે, અને પછી સેવક સંતને એડજસ્ટમેન્ટ કરવાનું કહે છે કે એક્ઝેક્ટ સેન્ટરમાં ઠાકોરજીની મૂર્તિ આવે, એમની આંખો અને ઠાકોરજીની આંખો એ સામસામે મળે એવી રીતે એ એડજસ્ટમેન્ટ કરવાનું કહે. એ કરીને બધા છૂટા પડે તો થોડીક વાર ખુલ્લી આંખે, પણ ખુલ્લી આંખ કોઈને જોતી નથી. તમે જોજો, ઇટ ઇઝ એન અનસીઈંગ લુક. સીઈંગ લુક ઇઝ ડિફરન્ટ. આમ જોતા હોય સામે મને ખબર પડે, જોઉં છું, પણ હું આંખ ખુલ્લી હોય તમારી સામે જોતો ને તોય તમને ખબર પડે.
એ કરીને પછી સ્વામી ધ્યાનમાં બેસી જાય છે. શાંતિથી 4-5 મિનિટ માનસી પૂજા ભગવાનની કરે છે. અને એ કર્યા પછી ફરી વખત પાછા પગે લાગે છે. અને પગે લાગીને સેવક સંત એમણે જે તિલક તૈયાર કરીને આપે છે એનાથી પોતે તિલક કરે છે, ચાંદલો કરે છે, નાક ઉપર કંકુ છે પેલા એ ચાંદલાને ઘૂંટે છે, પછી નાક ઉપર પડ્યું હોય એને પોતે સાફ કરે છે. અને માનસી પૂજા જેવી પતે અને પત્યા પછી સ્વામી તમે જોજો એ આંખને સાફ કરે છે દર વખતે. અને પછી આ કરે છે. અને એ કરીને પછી હાથ પોતે ગાતેરું ઊંચું કરે અને સેવક સંત છે તિલક ચાંદલો કરે, પછી આ ગાતરાનો ભાગ ઊંચો કરે, પછી અહીંયા તિલક ચાંદલો કરે, પછી છાતી ઉપર તિલક ચાંદલો કરે, પછી થોડુંક એડજસ્ટ કર્યા એ પહેલાં પણ તમે જોજો નોટ કરો એ ફૂટરેસ છે ને એ ફૂટરેસ જાતે કરે છે પગથી, એ જાતે એડજસ્ટ કરે છે. એ એડજસ્ટ કરીને વ્યવસ્થિત પોતે તૈયાર થઈ જાય અને બસ પછી પતી ગયું. ભગવાન શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ એના સિવાય કશું છે જ નહીં, કોઈ નથી, કોઈ કરતાં કોઈ નહીં. અને લાગી જાય દેખાય આંખ ખુલ્લી છે, તો ખુલ્લી આંખે આપણે બંધ આંખે ધ્યાન નથી થતું, ઘોંઘાટ મળતો જ નથી, સમતો જ નથી. માંડ માંડ આપણે કર્યું હોય માનસી પૂજા ખેંચી તાણીને ભગવાનને લાવ્યા હોય અને થોડીક આમ ગડબડ થાય, જય સ્વામિનારાયણ ઉપડી ગયું ફટાક દઈને. અને આ તો એમને જ્યારે ઈચ્છા થાય જ્યારે ત્યારે ફટ દઈને એકદમ આમ એ નિર્વાસનિક પુરુષ છે, એની સ્થિતિ એ છે એટલે પોતે કરી શકે જ. પણ આપણે આ શીખવે જ, આ સરળ રીત છે, પહેલી જ રીત બતાવી. તો આ તમે જો પહેલું કરો સીધું જ, પછી માળા કરે છે અને માળા પત્યા પછી માળા જેવી પૂરી થઈ જાય અને પૂરી થઈ ગયા પછી હાથ જોડીને પોતે બેઠા હોય છે. શરૂઆતમાં તો પોતે જ ધરાવતા બહુ ભાવથી. એ પહેલાં પ્રસાદીનું વસ્ત્ર છે ને જે માળાની શરૂઆત કરે એ પહેલાં શ્રીજી મહારાજનું પ્રસાદીનું વસ્ત્ર બાપા દરેક મૂર્તિનો સ્પર્શ કરી આંખે અડાડતા. હવે છેટું થયું, લાંબુ થયું એટલે સેવક સંત છે, સેવક સંત બધે ત્યાં આગળ અડાડે છે અને સ્વામી આમ એનો સ્પર્શ કરે છે, દર્શન કરે છે. માળા પતી જાય, માળા પતી પછી ભગવાનને થાળ થાય અને થાળ ધરાવે, પણ ધ્યાનથી જોવે છે દરેક ઠેકાણે. અને એમાંય બધું જ જોઈએ. સહેજ ફેરફાર થયો હોય, ગુલાબનું પુષ્પ છે મૂર્તિ પર આવી ગયું, સેવક સંતને બોલાવી અને ગુલાબનું જે પુષ્પ છે એને હટાવવાનું કે જેને કરીને દર્શન થાય. જો લાઇટને લીધે ઠાકોરજીના બરોબર દર્શન થતા ના હોય તો એ સેવક સંતને બોલાવીને કે લાઇટ બંધ કરો, અહીંયા દર્શન થતા નથી. એટલે એ બધું જ પોતે ઠાકોરજી લક્ષી બધું કામકાજ કરે. અને ત્યાર પછી પતી જાય અને પતી ગયા પછી જે પ્રસાદીનું વસ્ત્ર છે એ પાણીમાં બોળે. પછી અસ્થિ છે શ્રીજી મહારાજના, શાસ્ત્રીજી મહારાજના, યોગી મહારાજના, એ પણ પાણીમાં બોળે. બધા હરિભક્તો છે તને મને તને ખૂબ સુખી થાય એવી મનમાં પોતે પ્રાર્થના કરે. અને ભગવાનની મૂર્તિને જે પુષ્પો ધરાવ્યા હોય એમાંથી 2 પુષ્પો એની પાંખડીઓ એ નિર્ભય સ્વામી તોડે અને સ્વામીને આપે. સ્વામી એને અડીને પોતાના આંખને અડાડી અને એ પુષ્પની પાંખડીઓ છે અંદર છે પાણીની અંદર પોતે આમ ઠપકારે અને કરે. અને પછી ઠાકોરજીના દર્શન નિર્ભય સ્વામી હરિભક્તો તરફ વાળે અને મૂર્તિઓ કરતા હોય અને ત્યાં આગળ મૂકતા હોય અને પછી શિક્ષાપત્રનું વાંચન કરે. તમે જોજો એક જ રીત, એકદમ શાંતિ, નીરવ શાંતિ અને એકદમ નિર્ભયતા અને બેઠા હોય શાંતિથી. હવે આ બધા ચરિત્રો છે પણ જેટલા આપણે એકદમ ડીપલી વિઝ્યુઅલાઇઝ કરીએ ને આ પ્રસંગ મનન છે. એ સિવાય પણ તમે જો જે કંઈ ચરિત્ર કર્યા સત્સંગ દર્શનમાં તમે ઘણું બધું જોયું છે. પ્રમુખ સ્વામી મહારાજને આરતી ઉતારતા જોયા છે, ઠાકોરજીનો ઝૂલો છે ઠાકોરજીને ઝૂલાવતા જોયા છે, કરતાલ લઈને સ્વામીને મુજરા કરતા જોયા છે. અને ત્યાં આગળ ગઈકાલે જ છેલ્લે સ્વામી તાળી મારતા હતા, પેલું ભજન ગવાતું હતું, કૃષ્ણપ્રિય સ્વામી ગાતા હતા, સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો, અને એકદમ સ્વામી આનંદમાં આવી ગયા. આજ યજ્ઞ પુરુષને દ્વાર તે વખતે પણ અવશ્ય એમને રહેવાય જ નહીં. એ જેટલી વખત તમે મૂકો ને તરત જ સ્વામી એકદમ આવી જાય. આ તો 86 વર્ષના નહીં તો નાચવા લાગે. આ તો ઉંમર મોટી થઈ અને બ્રેક મારે. અંતરમાં તો કંઈક ઉત્સાહ, ગઈકાલે તમે જો કેટલો આનંદ હતો એમને. કંઈક કહી દઉં, કંઈક બોલી દઉં, વાત કરી દઉં, સમજાવી દઉં, યુવકો છે યુવકને આનંદ કરાવી દઉં. એ 86-87 વર્ષની ઉંમરે એમના મનની અંદર આ બધી ભાવનાઓ થયા કરે છે. અને તમે પાણીમાં ડૂબકી મારતા જોયા છે, બેઝબોલથી બોલને ઠપકારતા જોયા છે. મને ખબર નહીં એ ફિલ્મ તમે જોઈ છે કે નહીં. પછી ઉપર બાસ્કેટબોલ નાખ્યું હોય એ પણ છે. અનેક પ્રકારના એમને ચરિત્રો છે. રંગે બધા ફૂલદોલના ઉત્સવમાં રંગ છાંટતા પણ જોયા છે.
એવા ઘણા બધા ચરિત્રો એમણે કરેલા છે. એનું આપણે વારંવાર મનન કરીએ એ પ્રસંગ મનનની પહેલી રીત છે. હવે બીજી રીત પ્રસંગ મનનની કઈ છે? એમના કાર્ય ઉપરથી આપણને કારણનો મહિમા સમજાય. કાર્ય ઉપરથી કે સ્વામી જે સંતોને બનાવ્યા, જે હરિભક્તોનું સમર્પણ છે, જે ઉત્સવો કર્યા, જે એમણે મંદિર કર્યા, જે સામાજિક પ્રવૃત્તિઓ કરી, એના પર આપણે થોડોક ઊંડાણથી વિચાર કરીએ તો પણ આપણને મહિમા સમજાય. પ્રસંગ મનનની અંદર આપણે આ પણ કરી શકાય. કોઈ પણ તમે જુઓ, શિકાગોની અંદર મેં લંડનની વાત કરી હતી, લંડનનું મંદિર તૈયાર થયું. અક્ષરધામની તમને થોડીક વાત કરું કે અક્ષરધામ એ જે બન્યું ને, તો ખાલી તમે વિચાર કરો તો એમાં તો પાર આવે એવું નથી. એનો ખાલી કોઈ પણ પ્રસંગ લો, કોઈ પણ પાસું લો અને તમે ક્યાંથી પણ શરૂઆત કરો તો તમને એમ થાય કે ઓહો, આ કેવી રીતે કામ થયું. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે એક વખત થઈ જાય ને, ઇટ્સ કોલ્ડ અ ફ્લુક. આ ફ્લુકમાં થઈ ગયો. ટેલેન્ડર ક્રિકેટ રમતો હોય ને, એટલે એનું બોલિંગ સારું પણ બેટિંગ બિલકુલ સારું ના હોય, એટલે ટોપ મોસ્ટ બોલર હોય, એટલે એ બોલિંગ કરતો હોય ને એ ઠપકારે સિક્સર જાય તો કે ઓહો વોટ અ ફ્લુક. આ તો ફ્લુકમાં લાગી ગઈ, ઠપકારી એક લગાવ્યો. બે વખત થાય તો ઇટ્સ કોલ્ડ અ કોઇન્સિડન્સ. કોઇન્સિડન્સ કહેવાય, ઇત્તફાક. બની ગયું, થઈ ગયું. 3 વખત થાય, 4 વખત થાય, 5 વખત થાય, 10 વખત થાય, રિપીટ થાય, ઇટ્સ નોટ અ કોઇન્સિડન્સ. અલા ચમત્કાર જ છે, ઇટ્સ અ મિરેકલ. આશ્ચર્ય કહેવાય. આ બને કેવી રીતે? એ કેવા સંજોગોની અંદર બધું કામકાજ થયું તમે જો. પહેલાં તો દિલ્હીમાં મંદિર જ ના થાય, કોઈ સંજોગોમાં મંદિર ન થાય. ટાઇટલર કરીને કોંગ્રેસના માણસ આવેલા ગાંધીનગર અક્ષરધામમાં, મને મળ્યા હતા. મને અક્ષરધામ જોઈને બહુ રાજી થયા કે બહુ અચ્છા બનાયા હૈ ગાંધીનગર મેં. પછી મેં એમને વાત કરી કે સ્વામીજી की इच्छा है दिल्ली में भी बनाना है अक्षरधाम. मैंने कि वहां कहाँ जमीन है, जमीन ही नहीं है वहां पे. भगवान की इच्छा है, योगी जी महाराज का संकल्प था, प्रमुख स्वामी का भी संकल्प है, हो जाएगा. लेकिन कहाँ करोगे? हो जाएगा. અમને ખબર નથી ક્યાં કરવાનું છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે જ 5-7 વખત અલગ અલગ સ્થાનમાં, 5-7 નહીં 10-15 વખત પ્રમુખ સ્વામી પોતે ગયા છે. અને ખબર પડે ઈશ્વર સ્વામીને કે કોક સ્થાનની અંદર કોક વ્યક્તિ આ જમીન છે એ આપવા માટે તૈયાર થયા છે. વેચાતી જમીન તો સીધા જ અમદાવાદથી જેમ બાણમાંથી તીર છૂટે ને એમ ભાગે, જે જોડમાં મળે ને લઈને જાય. તો હકીકતમાં આપણને અતિશયોક્તિ નથી, પણ દિલ્હીમાં બધે જ ઠેકાણે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, સેન્ટ્રલ દિલ્હીમાં બધી જ જમીન જોઈ વળ્યા, પણ કોઈ સ્થાનની અંદર આપણને કશું થાય એવું હતું જ નહીં. પછી છેવટે આ જમીન છે ને, એ જમીન આપણને એટલે મળી નથી, એના માટે પ્રયત્ન કરતા હતા. તો એ પણ બહુ પ્રયત્ન કરતા હતા, એમાં સેટ થતું જ નહોતું, કોઈ સંજોગોમાં સેટ થાય નહીં. પછી બધા કંટાળ્યા. એટલે કંટાળીને પછી ઈશ્વર સ્વામી, હર્ષદ ચાવડા, બધા સંતો બાપા પાસે અમદાવાદમાં મળ્યા ને વાત કરી કે બાપા કે બીજા બધા સ્થાનમાં આપણને જમીન બહુ મળે છે, 100 એકર જમીન. ફરીદાબાદ તરફ જાઓ, ગુડગાંવ તરફ તમે જાઓ, હરિયાણા તરફ જાઓ, દિલ્હીની બહાર નીકળો તો 100 એકર જમીન આપણને આપવા માટે તૈયાર થયા. સ્વામી કે જોગી બાપાનો સંકલ્પ છે, જમુનાના કાંઠા ઉપર જ કરવું છે. એ ફિક્સ રાખ્યું. તમે વિચાર કરો એમને શ્રદ્ધા કેટલી છે. એ પહેલાં પણ તમે ધીરજ જુઓ, કેટલી નિરાશ છે, માણસ થાકી જાય. 1968માં સંકલ્પ જોગી મહારાજે કર્યો અને ત્યાર પછી અવારનવાર આપણે એના માટે પ્રયત્ન કર્યા, આપણને જમીન મળે નહીં અને હિંમત હારે નહીં. એક વખત તો સરકારે આપણને જમીન 5 એકર આપી, એના આપણે પૈસા પણ ભરાઈ ગયા. સરકારે પાછા પૈસા આપણને મોકલાવ્યા ને કહ્યું કે તમે પૈસા લઈ જાઓ અને આ જમીન ઉપર તમે કામકાજ નહીં કરી શકો, કારણ કે તે યમુના નદીનું પાણી આવે છે અને એ પાણી ના આવે એના માટે અમારે પાળો બનાવવો પડે. એ પાળો બનાવવા માટે અમારી પાસે વ્યવસ્થા નથી, માટે તમે તમારા પૈસા લઈ જાઓ. આપણે 1 વર્ષ સુધી છે ને પૈસા લીધા જ નહીં, કદાચ મન બદલાય તો, પણ એનું મન બદલાયું નહીં એટલે આપણે પછી પૈસા લઈ લીધા. એ પણ એ જમીન ઉપર પણ પ્રમુખ સ્વામી મહારાજે 1987ની સાલમાં દિલ્હી પધારેલા તે વખતે ત્યાં જમીન ઉપર પધાર્યા હતા. 5 એકર જમીન હતી, ત્યાં પણ પુષ્પ છાંટેલા, ત્યાં પણ ધૂન કરેલી. એ 5-5 એકરના ફક્ત 3 પ્લોટ, એક બિરલાને મળેલો, એક આપણને અને ત્રીજા કોઈક ઉદ્યોગપતિને પ્રાપ્ત થયેલો. હવે એ પણ ગયું, પણ હિંમત હારતા નથી.
અને ધીરજ ખૂટતી નથી અને બીજાને પ્રોત્સાહિત કરવામાંથી પાછા પડતા નથી. તે 98ની સાલમાં જ્યારે વિનંતી કરી કે સ્વામી આમ કરે, સ્વામી કે ના, ત્યાં જ આપણે કરવું છે અને ત્યાં થશે, જોગી બાપાનો સંકલ્પ છે અને આપણે કરવું જ. તો પછી હર્ષદભાઈ ચાવડાએ વિનંતી કરી કે સ્વામી જો એવું જ હોય તો આપણે એક કામ કરીએ, આપણે એવું કામ કરીએ, નકશા તૈયાર કરાવી દઈએ અને ખાણમાંથી પથ્થર કાઢવા લાગીએ, ઘડતર કામ શરૂ કરી દઈએ, જેવી જમીન મળે 2 વર્ષમાં ઊભું અક્ષરધામ. બાપા કે ના, જ્યાં સુધી જમીન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે કશું કરવું નથી. પછી સ્વામી દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે આ જો રામ મંદિર છે, અયોધ્યામાં બનાવવાનું છે, તો એના માટે બધા પથરાઓ કાઢ્યા ખાણમાંથી અને ત્યાં પિંડવાડાની અંદર એ ઘડતર કામ શરૂ થયું. તો બાપા કે શું થયું? છાતી ઉપર બધા પડ્યા જ પથરાઓ. ડેડ સ્ટોક કહેવાય ને, એ ડેડ સ્ટોકને કરવાનું શું? પેલા પરવાનગી આપતા નથી બનાવવા માટે. એ ક્યારે ચુકાદો આવે? આપણા દેશની અંદર વર્ષો વીતી ગયા, ચુકાદો આવતો નથી અને 50-55 વર્ષથી ધૂન ચાલે ત્યાં આગળ, એ મેળ પડતો નથી. ત્યારે સ્વામી વાત કરી કે એમ નહીં. બાપાએ કીધું કે આપણને જ્યારે આપણને જમીન પ્રાપ્ત થાય ને, સ્વામી કે આમ થઈ જશે ભગવાનની ઈચ્છાથી. હવે તમે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજ આ બનાવે છે ને, બહુ વિચાર કરવા જેવી વાત છે. સારું કામ છે, કન્સ્ટ્રક્ટિવ કામ છે, ડિસ્ટ્રક્ટિવ કામ નથી. એ એક જે કામ કરે છે એ કામની અંદર કેટલી બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. એક જ કામ સ્વામી કરે, દાખલા તરીકે જેટલા આવડતવાળી વ્યક્તિઓ છે એને એક તક પ્રાપ્ત થાય છે, પોતાની આવડતની અભિવ્યક્તિ કરવાની તક એમને પ્રાપ્ત થાય છે ને. તો કોક વ્યક્તિ એવું કરનાર છે, પ્રેરણા આપનાર છે કે તમારામાં જે સારી શક્તિઓ છે તમે એનો સદુપયોગ કરો. એવી જો તક ન મળે તો બને કેવી રીતે? પણ સ્વામી આ તક આપી. એ તક આપી આપણા દેશની અંદર ઘણી બધી સારી સારી વસ્તુઓ છે. એક આપણા બહુ મોટા પેલા થઈ ગયા નાની પાલખીવાલા, બહુ મોટા અર્થશાસ્ત્રી, એણે એક પુસ્તિકા લખી છે. પુસ્તિકાનું નામ છે અવર પ્રાઇસલેસ હેરિટેજ. એ પુસ્તિકાના પહેલા પાના ઉપર નાની પાલખીવાલા પોતે એવું લખે છે, વી ઇન્ડિયન્સ, આપણે ભારતીય લોકો, વી ઇન્ડિયન્સ આર લાઈક ડોન્કીસ, આપણે ગધેડા જેવા છીએ. પહેલા જ પાના પર છે, વી ઇન્ડિયન્સ આર લાઈક ડોન્કીસ કેરિંગ અ વેઇટ ઓફ ગોલ્ડ. ગધેડું હોય, ગધેડું, એના પર સોના તમે મૂક્યા હોય તો સોનાના ગચિયા, તે ગધેડાને મહિમા ખબર પડે કે આપણે ભારતીય લોકો એવા છે કે આપણી પાસે જે ભવ્ય વારસો છે એનો આપણને ખ્યાલ નથી. તો આપણી પાસે જેટલી સારી સારી વસ્તુઓ છે મૂલ્યની દ્રષ્ટિએ, સ્થાપત્યની દ્રષ્ટિએ, એ બધાનો સમાવેશ પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામમાં કર્યો છે. હકીકતમાં દિલ્હી અક્ષરધામ એ ભારતનો આત્મા છે. ઇટ ઇઝ ધી કોન્શિયન્સ ઓફ ઇન્ડિયા, ઇટ ઇઝ ધ સોલ ઓફ ઇન્ડિયા. જો માણસ બુદ્ધિથી વિચાર કરે તો નવી નવી વસ્તુ ના નથી, ભારતની પ્રગતિની ના નથી, વિજ્ઞાનના ક્ષેત્રમાં કરવાની છે, પણ જે જૂનું સારું છે નાખી નથી દેવાનું. જેના આધારે લોકો છે, ગમે તે લોકો આવે ત્યાં આગળ. હમણાં રજત ગુપ્તા કરીને અમેરિકાના બહુ જ મોટા ઉદ્યોગપતિ આવ્યા અને એને ઘણી બધી ડિગ્રીઓ છે, ઓનરી ડિગ્રીઝ પણ છે. હાર્વર્ડમાં હતા અને વોલ્ટનમાં હતા અને ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. હમણાં ત્યાં દર્શન કરીને આવ્યા, આત્મ સ્વરૂપ સ્વામી બાપાને રિપોર્ટ આપ્યો. એ માણસના અંતરમાં એટલો બધો પ્રભાવ પડ્યો કે આ કામ 5 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, આ કઈ રીતે બની શકે? એ ના બની શકે. જો વિચાર કરો, આવડત જેને છે એને એક તક આપે સ્વામી કે તમે આ કરો. જ્યારે તમારે કામ કરવાનું હોય તો મેનેજરિયલ સ્કિલ ડેવલપ થાય કે ન થાય? મેનેજમેન્ટ કરવાનું છે. કોની પાસે મેનેજમેન્ટ કરાવવાનું? વોલ્ટનમાં નથી ભણ્યા, હાર્વર્ડમાં નથી ભણ્યા, કે પછી સ્ટેનફર્ડમાં નથી ભણ્યા, MITમાં નથી ભણ્યા. રસ્તાના માણસો છે એની પાસે મેનેજમેન્ટ કરાવવાનું. અને એ મેનેજમેન્ટ કેવું થાય? ટાઈમમાં ડિલિવર કરવાનું. તો એને તક મળે છે. ટીમમાં કામ કરવાની તક પ્રાપ્ત થાય છે કે નથી થતી? ઘણા બધા માણસો ટીમમાં વર્ક કરવાનું હોય તો કોઓપરેશન છે, કોઓપરેશન જરૂર પડે. એ સદગુણ ઉત્પન્ન થાય કે ન થાય? પછી મહેનત કરવી પડે તો મહેનતના પણ સદગુણ એક કામમાં ભેગા નક્કી છે. આ કેવું કામ નક્કી કર્યું, 5 વર્ષમાં પતાવવાનું છે, ડેટ આપી દીધી, કરવાનું છે. તો 24 કલાક તો 24 કલાક, તમે જેમ કરવું એમ કરો. માણસો વધારો તો માણસોને વધારો, તમારે કામ પતાવવાનું છે. તો કેટલી શક્તિ બહાર આવે છે. તો જો હાર્ડ વર્ક અને પાછું સ્માર્ટ વર્ક એ કેવી રીતે કરવું એના પણ બધા પાઠ છે, શીખાય છે.
પાછા સેવાની રીતે કરવાના. સેવા એટલે અપેક્ષા કોઈ રાખવાની નહીં, અપેક્ષા વગર કામકાજ કરવાનું. એ કામકાજ કરતાં કરતાં કારીગરો છે, ભલે બધા જ નહીં, હું તો કહું 5%, એકચ્યુઅલી વધારે છે, એ વ્યસન મુક્ત થયા, તો એને એ તક પ્રાપ્ત થઈ. એક અક્ષરધામનું કામ કરે પ્રભુ સ્વામી જો કેટલા લોકોને ટચ કરે છે, એ કેટલા લોકોને આગળ વધારે છે. અને એ સારા કામ કરવા માટે તમે ગયા, તમારો વિરોધ પણ થતો હોય તો એ વિરોધમાં ગભરાયા સિવાય, પાછા પડ્યા સિવાય, એનું ખંડન કર્યા સિવાય, એની કોઈ ચર્ચા કર્યા સિવાય, એનું હિત કરીને કામકાજ કરવાની આ વાત છે. હર્ષદભાઈએ વાત કરી, પ્રસંગ એવો થયો હતો, એ પછી પાછળની વાત છે, સુપ્રીમ કોર્ટમાં કેસ થયો, એની પણ થોડીક વાત કદાચ કરીશ તમને, સમયને કેવો છે એ પ્રમાણે. પણ એમાં હર્ષદભાઈએ વાત કરી કે સ્વામી લે તારો રંગીલદાસ એવું કરો ને. ગોપાળાનંદ સ્વામી કર્યું ને, પેલા બ્રહ્માનંદ સ્વામી અકળાયા કે આવ્યા છે તોડવા માટે જુનાગઢનું મંદિર. પછી કે મહારાજ આગળ શું મગતરું શું કરી શકવાના હતા, શ્રીજી મહારાજની શક્તિ ક્યાંની શક્તિ ક્યાં. ના પણ આ તો નીકળ્યો જ છે. પછી જોયું કે આમને બ્રહ્માનંદ સ્વામી સંતોષ નહીં થાય, બગલમાંથી એક વાળ તોડ્યો, આ તારો રંગીલદાસ. એ જેવો થયો રિમોટ કંટ્રોલ, એ ઘોડી ઉપરથી પડ્યા રંગીલદાસ ત્યાં આગળ, બરછી ઘૂસી ગઈ અંદર, પહોંચી ગયા ધામમાં. એ મળદું પણ અંદર આવ્યું નહીં, જે ગોપાળાનંદ સ્વામી બોલેલા એ નહીં દાખલ થઈ શકે. અને કીધું આ મૈયત છે, અશુભ કહેવાય, માણસ બહાર મર્યો છે, અંદર દાખલ ન થાય, બહાર એને પતાવી દો, જે વિધિ કરવાની વિધિ કરી દો તમે ત્યાં આગળ. એવું કરો ને. બાપા શું બોલ્યા? બાપા કે એવું કરવું એના કરતાં જે વિરોધ કરનારા છે એનું પરિવર્તન થાય એ કેવું? સ્વામી આ બોલ્યા. અને એ જ ગુણ ગાવા આવે તો, અને એ જ આપણને મદદ કરે તો એ કેવું? આખો તમે વિચાર કરો કે સ્વામીના મનમાં આ વિચાર, આટલી સામર્થ્ય હોવા છતાં, આટલી તાકાત હોવા છતાં એનું ભલું ઈચ્છવાનું, એનું સારું ઈચ્છવાનું, એમની પાસે નમ્રતા રાખવાની, એમની પાસે સાધુતા રાખવાની, એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે સેવાનો આદર્શ આપણને બતાવ્યો છે. એક સર્જન, ક્રિએટિવ વર્ક, એક કન્સ્ટ્રક્ટિવ વર્ક છે, એનો આદર્શ છે. આદર્શ આપણે પ્રમુખ સ્વામી મહારાજ બતાવે. તો એક સાથે કેટલા બધા કામ થાય છે. મેં તમને વાત કરી. હવે એની સાથે બધા સંકળાયેલા છે ઘણા બધા. જેમ બધાએ કીધું, દરેક મંદિરમાં, ટોરન્ટોનું મંદિર કહીએ, શિકાગોનું મંદિર કરે, એડિસનની વાત કરો, જે કોઈ વાત કરો, નાના મોટા બધા જ મચી પડે સેવા કરવા માટે. તો દાન શું કહેવાય? આપણે કંઈક આપણામાંથી આપવું. આપણી જે સંસ્કૃતિ છે ને, સંસ્કૃતિનો પ્રથમ મંત્ર છે તેન ત્યક્તેન ભુંજિતાહ. જો આપણે કોઈનું ખંડન કરતા નથી, પણ તમે ઓલ્ડ ટેસ્ટામેન્ટ, જૂનો કરાર અને આપણા ઉપનિષદ તમે જો સરખાવો, આપણી શરૂઆત ક્યાંથી થાય છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતાહ મા ગૃતઃ કસ્યસ્વિત ધનમ. તેન ત્યક્તેન ભુંજિતાહ. તમે ત્યાગ કરીને ભોગવો, પહેલો જ મંત્ર છે. હવે તમે જેનેસિસ ખોલો, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, એમાં શું લખ્યું છે? પહેલા જ પાના ઉપર કે ભગવાને આ જે સૃષ્ટિ બનાવી, એમાં જે પશુ પંખી બનાવેલા છે એ આપણા ઉપભોગ માટે બનાવેલા છે. તે ભોગની સંસ્કૃતિની શરૂઆત થઈ, આપણે ત્યાગની સંસ્કૃતિની શરૂઆત થઈ. હંમેશા યાદ રાખજો, ત્યાગની અંદર જેવું સુખ છે એવું ભોગમાં સુખ નથી. તમે જમવા માટે બેઠા હો અને તમને ભાવતી વસ્તુ હોય, અને બીજો એક વ્યક્તિ જમવા માટે આવે, એ વસ્તુ જો ખલાસ થઈ ગઈ હોય અને તમે ભાવતી વસ્તુ લઈને તમે એમને આપો અને એક વખત ખાઈ જોજો અને એક વખત આપી જોજો, બંનેમાંથી વધારે તમને સુખ શેમાં આવે? તમે જોજો. આપવામાં સુખ છે, ભોગવવામાં સુખ નથી. યોગી મહારાજ કહેતા, ખા ગયા ખો ગયા, દે ગયા લે ગયા, દાટ દિયા જખ માર દિયા. યોગી બાપા બોલતા. તો આપણી આ સંસ્કૃતિ છે, નાના નાના છોકરાઓને તમે જો આ સંસ્કૃતિના પાઠ ગળથુથીમાં પ્રમુખ સ્વામી આપે, પણ કોઈક નિમિત્ત જોઈએ ને, નિમિત્ત વગર કેવી રીતે થાય? એને તમે પૈસા આપે અને બાપ આપે, આ લે $5, એમાંથી કે ના મારે આ પીગી બેંકની અંદર $1 નાખવો છે, ક્વાર્ટર નાખવું છે, કે 50 સેન્ટ નાખવા છે, કે $1 નાખવા છે, એ પોતા તરફથી આપવા માટે આવે. નાના છોકરાઓ પર્સનલ લક્ઝરીઝ બંધ કરી નાખી, પતંગ નથી ચડાવી,
ફટાકડા નથી ફોડવા, નવા વસ્ત્ર ધારણ નથી કરવા. આ ક્યાંથી આવે છે? જેમ ગઈકાલે મેં થોડી વાત કરી હતી, તો એ જે દાનના પાઠ છે ને એ શીખવે છે. કેટલા લોકોએ નિયમ લીધા. આમ બાપા તો 2004ની સાલમાં અહીંયા આવ્યા તો અહીંના હરિભક્તોના ગુણગાન કહેતા સ્વામી થાક્યા નહીં. ત્યાં આગળ સ્વામી એટલા બધા ગુણગાન, જ્યાં જાય દરેક સભામાં સ્વામી સીધા અમદાવાદ આવેલા, અને અમદાવાદની પહેલી જ સભાની અંદર બધા જ પરદેશના હરિભક્તોના સ્વામી વાત કરી. એ લોકો પદયાત્રા કરે, પછી બધા 84 કલાકના ઉપવાસ કરે, અને પછી જે બધા વ્રત નિયમ બધા હતા એ સ્વામી કહેવા લાગ્યા. તો આપણને ભક્તિના પાઠ શીખ્યા, આપણે તપના પાઠ શીખ્યા. જ્યારે માણસ તપ કરે એટલે કયો ગુણ તમને મળે છે? એમ્પથીનો ગુણ. આ દુનિયામાં ઘણા બધા માણસોને ખાવાનું મળતું નથી. આપણે જ્યારે ભૂખ્યા રહીએ તો આપણને ખબર પડે, પેટમાં જે બડબડિયા બોલે તો દુનિયામાં લોકોને ખાવા નહીં મળતું હોય તો શું હાલત થતી હશે. તો આપણામાં એમ્પથીનો ગુણ ડેવલપ થાય છે. પણ એ ક્યારે ડેવલપ થયો? અક્ષરધામ નક્કી કર્યું, આ મંદિર નક્કી કર્યું કે આપણે કરવું છે, એમાં આપણા તરફથી આપણે કંઈક ભોગ આપવો છે. એકી સાથે આખા સમાજમાં એ જે લેવલમાં હોય એ લેવલમાંથી સ્વામી આગળ મૂકવા માટે પ્રયત્ન કરે છે. એક કામ થાય છે. તો સમર્પણની વાત કરીએ અક્ષરધામની અંદર, અશ્વિનભાઈ પટેલ, હર્ષદભાઈ, આપણા બધા સંતોનો તમે થોડો વિચાર કરો. અશ્વિનભાઈ પટેલ આઈઆઈટીના બોમ્બેમાં, આઈઆઈટી એટલે એન્જિનિયરિંગ કોલેજમાં સર્વશ્રેષ્ઠ કહેવાય. દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયર થયા. અમદાવાદની પાસે નજીકમાં એક ગામમાં એની આખી મોટી ફેક્ટરી હતી, સેટલ થઈ ગયા હતા. આપણે આ કામ કરવાનું હતું. ઈશ્વર સ્વામીએ વાત કરી કે આપણે એક સિવિલ એન્જિનિયરની જરૂર છે સાઇટ ઉપર જે કામ કરી શકે, તો તમે કામ કરશો? અશ્વિનભાઈ વાત કરી, સ્વામી હું તૈયાર છું. તૈયાર એટલે એની ફેક્ટરી બંધ કરી નાખી, અને ફેક્ટરી બંધ કરીને પોતાના આખા ફેમિલી સાથે અમદાવાદ છોડી દિલ્હીમાં રહેવા માટે આવી ગયા. દિલ્હીમાં કોઈ ઘર નહીં. આપણું જૂનું મંદિર હતું, એ મંદિરમાં આખી ફેમિલીને રાખી આપણે, અને આપણે એના ખાલી ઘર ખર્ચ માટે 2 છોકરાઓ અભ્યાસ કરતા હતા. એને જરૂર ના પડે, એને કીધું કે આટલા જ મારે ચાલશે. મારુતિ વેન, ઠબારા ગાડી, એ કે મારી બીજી કોઈ ગાડી જોઈતી નથી, મારા ટ્રાન્સપોર્ટ માટે આ કાફી છે, હું આમાં જ જઈશ. એ સેલફોનનું આપણે આપીએ જેટલું હતું, કારણ કે એને તો બધું બંધ કરી નાખેલું સંપૂર્ણપણે. તમે વિચાર કરો, દિલ્હીની અંદર આ વ્યક્તિ 5 વર્ષ સુધી એક પણ દિવસ એ વ્યક્તિએ હોલિડે લીધો નથી. એક દિવસ નહીં, દિવાળીના દિવસે પણ નહીં, બેસતા વર્ષના દિવસે પણ નહીં. એ સવારના પોરની અંદર 7 વાગે, 7:30 વાગે મંદિરે આવી જવાનું, સાંજે 7:30 વાગે નીકળવાનું. જો અમે લોકો ત્યાં આગળ ગયા હોય તો 7:30, રાતનો ટાઈમ ફિક્સ નહીં, એ રાત્રે 10 પણ થાય, 11 પણ થાય, પણ સવારે 7:30 વાગે આવી જવાનું. વરસાદ પડ્યો હોય, દિલ્હીની ઠંડી હોય, ત્યાંની આંધી હોય, ત્યાંની ગરમી હોય, 5 વર્ષની અંદર એક દિવસ પણ એવો ગયો નથી કે અશ્વિનભાઈ ત્યાં હાજર ના હોય. પ્રભુક સ્વામી મહારાજ બોલ્યા કે સરકારને આ કામ કરવાનું હોય તે સરકારને 50 એન્જિનિયરની જરૂર પડે, પણ 50 એન્જિનિયરની ગરજ આ એકલો વ્યક્તિ સારે છે. આટલી બધી પ્રેરણા કેવી રીતે પ્રાપ્ત થઈ? અને આ નક્કી થયું, આટલું મોટું કામ તમારે કોઈને સોંપવાનું હોય તો મોટા પુરુષની દિવ્ય શક્તિનો આપણને ખ્યાલ આવે કે ભગવાનની શક્તિ વગર આ કામ થાય નહીં. કેટલી જબરજસ્ત મોટી વાત કહેવાય. વિદ્યાનગરમાં ત્યાં ઉત્સવ કર્યો, બાપાની જન્મજયંતિ થઈ, બાપાના રૂમમાં બેઠા હતા. તીરથરામ અહુજા એ લેબર કોન્ટ્રાક્ટર કહેવાય, બહુ મોટી મોટી કંપની, L&T કંપની છે, ગેમન કંપની છે, આ તીરથરામ અહુજાની કંપની છે. 3 વચ્ચે પસંદગી કરવાની હતી, અને બજારના સ્ટાન્ડર્ડ ભાવ અશ્વિનભાઈ 4 ભાવ તૈયાર કરીને આવેલા હતા. જો L&T કંપનીને આપો તો આટલું થાય, ગેમનને આટલું થાય, તીરથરામ અહુજાને આટલું થાય, અને બજારનો ભાવ, સ્ટાન્ડર્ડ ભાવ આ બોલાય છે. સ્વામી આ જોયું તરત ચાર્ટ, સ્વામી તરત વાત કરી, સ્વામી કે આમાં તો કંઈ પૂછવાનું છે જ નહીં, આપણે તીરથરામ અહુજાને જ આપવું જોઈએ. એ આટલો મોટો કોન્ટ્રાક્ટ એ ફક્ત 15 મિનિટની અંદર નક્કી થઈ ગયો, અને 5 વર્ષ સુધી આપણે વ્યક્તિ પર વિશ્વાસ રાખવાનો અને કામકાજ કરવાનું. પણ બાપાએ કીધું તમે આ કામકાજ કરો. પછી બધાને પ્રસાદ આપ્યો, અને પછી પ્રસાદ અશ્વિનભાઈને આપ્યો, એમના માથા પર હાથ મૂક્યો. સ્વામી કે શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ માથા ઉપર બેસીને કામ કરશે, તમને આટલો પણ ભાર નહીં લાગે. અને આ 5 વર્ષ દરમિયાન એવું જ થયું. અને આ 5 વર્ષ અક્ષરધામનું કામ પૂરું થયું, અને હવે તો આ તો બહુ મોટી વ્યક્તિ, બધું સંભાળનારા સાઈટ. હવે આપણે ત્યાં હવે પછી મેન્ટેનન્સનું કામ શરૂ થાય,
એટલે એમાં એમ દાખલ થઈ જાય ઠીક નહીં. એટલે પછી બાપાએની આજ્ઞા લઈ અને બહાર બહુ DLF નામની મોટી કંપની છે, એમને 25 લાખનો પગારે રાખ્યા. એને કીધું તમે રહો, પણ હવે એ છોડીને પાછા દિલ્હી અક્ષરધામ આવી ગયા છે અને અત્યારે ત્યાં આગળ કામકાજ કરે છે અને સાઇટ સંભાળે છે. એનું અંતર માનતું નહોતું. હર્ષદ ચાવડા સંપૂર્ણ તન મન ધન, સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ 100%. એમની પાસે એ પોતાની ફેક્ટરી અને એ ફેક્ટરીની અંદર હર્ષદભાઈ ચાવડા એમણે બધું કરેલું. એમાંથી જે કંઈ પ્રોફિટ થયો હોય બહારના કામમાં એ ભેગા થયેલા. અમદાવાદ આવે, અમદાવાદ આવીને પ્રમુખ સ્વામીને વાત કરી કે અક્ષરધામમાં મધ્ય મંદિરમાં જે મૂર્તિ છે એમાં સ્વામી મારી જેટલી પાસ બેંકની અંદર છે એ બધું જ મારે આપી દેવું છે, આપ સ્વીકારો, અંગીકાર કરો. બાપા કે હર્ષદ તું રાખ ને. એ રડી પડ્યા કે સ્વામી હું મરી જઈશ ત્યારે સાથે ક્યાં લઈ જવાનું, આપ લો ને. બાપાના આંખમાં જળજળે આવી ગયા, એટલા રાજી થઈ ગયા. બાપ હોય ને પોતાના દીકરાને વાલ કરે. તમે કદાચ ફોટો જોયો હશે ત્યારે અક્ષરધામનું બાંધકામ તે વખતે સ્વામિનારાયણ પ્રકાશ જોજો 2003ની સાલમાં, ઉપર હજી બધું બંધાયું નથી અને ખાલી પિલર્સ તૈયાર થયા છે. બાપા વચ્ચે ઊભા છે, હર્ષદ ત્યાં ખોળામાં નીચે ત્યાં આગળ બેઠો છે. સ્વામી તો ફોટોગ્રાફર આવે એ પહેલાં સ્વામીના માથા ઉપર બાપ પોતાના દીકરાને વાલ કરે એમ પ્રમુખ સ્વામી વાલ કરવા લાગ્યા અને એકદમ દોડ્યા યોગીચરણ સ્વામી ને બીજા બધા ફોટોગ્રાફર. અને પછી તો બેસી ગયા. આ તો સહજ થઈ ગયું કે આર્ટિફિશિયલ તો થાય નહીં, બધા ક્યાંક કરો ફરી વખત. તો બાપાએ કર્યું. પણ તમે જોયું હોય તો કહેવાનું શું, આવા સમર્પણ સંતો તમે જો, યોગેશ સ્વામી, આત્મકીર્તિ સ્વામી, આ બધા સંતો એ જે કામ કર્યું, ભક્તિનંદન સ્વામી, એ લોકોએ જોયું જ નથી. આ 5 વર્ષ તમે જો દીવાના થઈ જાય, દીવાના ગાંડા થઈ જવાય. આ કેવી રીતે કામ થયું. ખાલી એક સિંહાસન તમે જુઓ, કેમનું સિંહાસન થાય, લાકડાનું સિંહાસન, એ બધું કર્યું છે. આ કાર્ય ઉપરથી કારણનો વિચાર મેં તમને થોડીક ઝાંખી કરાવી. આ બહુ મોટો વિષય છે, પણ હવે ખાલી ટૂંકની અંદર હું કહી દઉં કે ત્રીજી મનનની રીત છે શાસ્ત્રના આધારે. વચનામૃતમાં જે બધું લખ્યું છે સંતના ગુણ, એ બધા પ્રમુખ સ્વામીમાં પણ જોવા મળે છે. એ ક્યારેક કોઈ પ્રસંગે વાત કરીશું. ચોથું રીત છે એ જે મનુષ્ય ભાવ, દાખલા તરીકે બાપા કોઈને વઢે અથવા જમતા હોય થાળીમાં તો એ નિસ્વાદી છે અને એ ક્રોધ છે, ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે. એ કેવી રીતે એની સમજ લાવી એ પ્રસંગ મનનનો ભાગ બને છે. પછી ચોથી રીત કીધી. પાંચમીમાં મનુષ્ય ભાવમાં ખબર ન પડતી હોય પણ છતાં દિવ્ય છે, કેવી રીતે? તો એમાં આપણે વિશ્વાસ રાખવો પડે, પ્રાર્થના કરવી પડે. અને છઠ્ઠી રીત કઈ છે? એમના જીવનમાં દાખલા તરીકે બાપાનું કોઈ અપમાન કર્યું, બાપાને લાગ્યું નહીં, પણ આપણું કોઈ અપમાન કરે, આપણે સત્સંગમાંથી જતા ન રહીએ, પ્રસંગ મનન કહેવાય. એ નિસ્વાદી છે, પણ આપણા ઘરમાં ધારો કે રસોઈ ખાટી થઈ, ખારી થઈ, આપણે ઝઘડો ન કરીએ તો પ્રસંગ મનન કહેવાય. પ્રેક્ટિકલ તો ત્યાં એપ્લાય થાય ને. પછી સ્વામી રોજ 35 વર્ષથી સ્વામીના હાર્ટ એટેક આવ્યો અને સ્વામીએ પૂજા મૂકી નથી. હાર્ટ એટેક વખતે પૂજા કરી છે તો આપણે ગાપચી ન મારીએ પૂજાની અંદર, આપણે વ્યવસ્થિતપણે કરીએ તો એ રિયલ પ્રસંગ મનન થયું. એ જેવા છે એવું થવાનું થોડું થોડું તો તે પ્રસંગ મનન કહેવાય. આ બધી પ્રસંગ મનનની રીત છે. છેલ્લે આપણે મોટા પુરુષને એવી પ્રાર્થના કરવી કે સ્વામી આપનું સ્વરૂપ જેમ જેમ સમજાય એવી રોજ પ્રાર્થના કરવી, એમની આજ્ઞાનું પાલન કરવું, એમની સાથે નિષ્કપટપણે વર્તવું, તેની આપણા પર કૃપા થાય. તો પ્રથમ 24 પ્રમાણે પ્રગટ પુરુષોત્તમે કરુણાએ કરીને પોતાનું સ્વરૂપ આપણને ઓળખાવ્યું છે, એ સ્વરૂપ આપણા અંતરમાં સ્થિર થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.